परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा 100 इंद्રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો ભગવાન, પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. અહીં કે છે શાસ્ત્ર ભણવો છતાં આત્માનું જ્ઞાન તો વ્યવહારે અધ્યાત્મ શાસ્ત્રોનું કહેવાય. એમ કે નિશ્ચયથી વિતરાગ સ્વસમય જ્ઞાન ही है. भाषा देखो, વિતરાગ સંવેદન જ્ઞાન ही है. એટલે વિકલ્પ જે છે રાગનો એનાથી નહીં, રાગથી ભિન્ન પડી અને વિતરાગી જ્ઞાન થાય તેનાથી તે જણાવ્યો છે. ચોથે ગુણ સ્થાને હો. હજી તો સંકિતમાં સાવક તો ક્યાંય રહ્યા હાચા. આ તો બધા વાડાના છે અને હાચા સાધુ તો કઈ દશા બીજી. બાપુ એ તો કઈ અત્યારે નમૂનો મળે એવું નથી. અહીંયા તો કે છે કે આત્મા વિતરાગી દશાથી સંવેદન જ્ઞાનથી જણાયો છે, શાસ્ત્ર જ્ઞાનથી નહીં. એ ભગવાન જ પોતે વિતરાગ મૂર્તિ પ્રભુ છે અંદર. એને અરાગી વિતરાગી સ્વસંવેદન જ્ઞાનથી જાણવામાં આવ્યો છે, બાકી કોઈ રીતે શાસ્ત્રથી કે એનાથી જાણવામાં આવે એવું છે. ક્યાં નવરાશ પણ હવે દુનિયાને આ પાપના આજે નવરો કેદી છે કે આવડી શાસ્ત્ર વાંચે ને સાંભળે. શાસ્ત્ર વાંચે ને સાંભળે એ શું ભાવ છે? પુણ્ય છે. પણ એટલું ક્યાં છે? 24 કલાકમાં 4 કલાક કાઢવા શાસ્ત્ર વાંચન, ભગવાનના કહેલા એને સાંભળવા, સત્સમાગમ, એવા 24 કલાકમાં 4 કલાક કે ક્યાં છે? 20 કલાક તો પાપમાં જાય બધું આખો. પણ અહીં તો હજી એટલું પુણ્ય નથી, ત્યાં ઠેકાના ધર્મ ક્યાં છે? એમ કે છે હજી પુણ્યના ઠેકાણા નથી. શાસ્ત્ર વાંચવા, ભણવા, કહેવા, અભ્યાસ કરવો, સાંભળવા, સત્સમાગમ કરવો, એ બધો શું ભાવ છે? પણ અહીં તો કે છે કે એ ભાવથી પણ આત્મા જણાયો નથી. ત્રણલોકના નાથ સર્વજ્ઞ જીનવરદેવ
પરમેશ્વરની દીવધની ઇન્દ્રોને ગણધરો સાંભળતા માંથી આ વાણી આવી છે. સમજાણું કાંઈ? ભગવાન તો બિરાજે છે મહાવિધિ ક્ષેત્રમાં, સાક્ષાત સિમંદર ભગવાન ત્રિલોકનાથ કેવળી મનુષ્યપણે બિરાજે છે. સિમંદર ભગવાન સાક્ષાત વીરમાન તીર્થંકર દેવ કેવળી 100 ઇન્દ્રના પૂજનિક ઇન્દ્રો એક અવતારી ત્યાં સાંભળવા જાય છે. મહાવીરમાં અત્યારે બિરાજે છે. મનુષ્ય કરોડ પૂર્વનું આયુષ્ય એક પૂર્વમાં 70 લાખ કરોડ 56,000 કરોડ વર્ષ જાય એવા કરોડ પૂર્વનું ભગવાનનું આયુષ્ય બિરાજે છે મહાવીરમાં. 500 ધનુષનો દેહ છે, 2000 ઊંચા છે, 2000 હાથ. એ ક્યાં ખબર છે? ઘરની બાયડી છોકરા કેટલા લાંબા ઊંચા ને કેટલા મકાન એની બધી ખબર. જદુભાઈ નળિયા કેટલા સડાવ્યા છે ને એ ખબર. જૂના આટલા નવા આટલા લાવ્યા હતા, ફૂટી ગયેલા નતા. મારી નાખ્યો છે ને. કાંઈ કે છે એ તો વિતરાગી વિજ્ઞાનથી જણાયો છે. એક વાત, યદ્યપિ બાહ્ય સહકારી કારણ અનુસનાદી 12 પ્રકારનો તપ, 12 પ્રકારનો તપ છે ને, અણસણ ઉર્ધિ રસ પરિત્યાગ, એ બાહ્ય સહકારી છે, મૂડી સચ વસુ નહીં. એ तब से साधा जाता है, निमित्त थी एम के जो है, तो भी निश्चय नहीं से निर्विकल्प वितराग चारित्र से आत्मा की सिद्धि है. હા 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 હા, એ 12 પ્રકારના તપથી પણ આત્માની સિદ્ધિ નહીં, આત્માને મોક્ષ નહીં. હા હા હા, જ્યારે હે આ જાતી હે જાણે છે, વાંચ્યું છે એટલું. 12 પ્રકારના તપનું નિમિત્ત હોય છે, પણ એનાથી ભીન પડીને ચારિત્ર વિતરાગ જોઈએ તે નથી. છે વિતરાગ ચારિત્ર કા છે, शुद्धात्मा से विश्राम लेना लक्षण है. હા 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 હા, શું કીધું? હા, निश्चय नहीं से निर्विकल्प वितराग चारित्र से आत्मा की सिद्धि है. હા હા હા, એ 12 પ્રકારના તપથી નહીં, એ તો વિકલ્પ છે, નિમિત્ત છે. એનાથી ભિન્ન આત્મા રાગ રહિત વિતરાગી રમણતા આનંદમાં ચારિત્ર, એનાથી સિદ્ધિ છે. હા હા હા, ભાઈ વાતું બાપુ સમજાણું કાંઈ? निश्चय नहीं से निर्विकल्प वितराग चारित्र ही से आत्मा की सिद्धि है. देखो 12 प्रकारना तपથી नहीं એમ કે છે, તો નિમિત્ત છે. હા હા, વિતરાગ ચારિત્ર છે. હા, એ છે આત્માની મુક્તિ છે. પંચમહાવર્તના વિકલ્પો એ પણ ચારિત્ર નથી. હા, તો આશ્રવ છે. બહુ જવાબદારી. વિતરાગ માર્ગ, જિનેશ્વરનો માર્ગ ઝીણો બહુ બાપુ, ક્યાંય એવો બીજે વિતરાગ સિવાય ક્યાંય છે નહીં. હા હા, અને એ માર્ગ બહુ સૂક્ષ્મ અને અપૂર્વ છે. હા હા, આત્મા જાણવામાં આવે કે વિતરાગ સ્વતંત્ર જ્ઞાનથી જાણવામાં, એમ કહ્યું. અને મુક્તિ થાય વિતરાગ ચારિત્રથી થાય. હા 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 હા, આ લોકોને આંખનું લાગે છે. આ વ્યવહાર કહીએ છીએ, ચારિત્ર પાળીએ છીએ, ક્યાં હતા ચારિત્ર બાપા તમને? હા હા હા, અંતર વિતરાગ ચારિત્ર હોય એને પંચમહાવૃતાદિના વિકલ્પ હોય અને વ્યવહાર કહેવામાં આવે. બહુ ફેર. जिस वितराग चारित्र का शुद्धात्मा से विश्राम होना ही लक्षण है. હા હા, શું કે છે? એ પુણ્ય પાપના વિકલ્પો, પુણ્યના વિકલ્પો એ પણ થાક છે, દુઃખ છે. હા 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 હા, પાપના ભાવ તો દુઃખના દુઃખ છે.
પણ દયાદાન વ્રત ભક્તિના પરિણામ જે શુભ છે એ પણ દુઃખ છે. એમાંથી જેને વિશ્રામ લેવો હોય દુઃખમાંથી નીકળીને, હા હા હા, એ દુઃખમાં શ્રમ છે, થાક છે કે છે. હા હા હા, એમાંથી જેને વિશ્રામ લેવો હોય એ શુદ્ધાત્મા વિશ્રામ હોના લક્ષણ હૈ. હા હા, એ વિતરાગ ચારિત્રનું લક્ષણ આ. હા હા હા, વાતો જાણી કોઈ દી સાંભળી નો એમ લાગે. કીધી કર્યું જ કઈ ઢહડા એકલા પાપના કયા મરીને થાય, મરીને જાય પછી ક્યાંય હાલ્યો નહીં, હગા નહીં, વાલા નહીં, દ્રવ્ય નહીં, ક્ષેત્ર નહીં, કાળ ભાવ બધું બદલી જાય. ક્યાંક ઉપડે જઈને આ ઢોરમાં નરકમાં કે આ હા હા. ઓહો, ભારી વ્યાખ્યા થોડું. वितराग चारित्र का स्वरूपમાં રાગ રહિત સ્થિરતા ચારિત્રનું લક્ષણ શું? કે શુદ્ધાત્મામાં વિશ્રામ લેના એ લક્ષણ હે. ભગવાન વિતરાગ પરમ શુદ્ધ ચૈતન ભગવાન એમાં વિશ્રામ લેનો ઠરવું, એનું નામ ચારિત્ર છે. અને એ ચારિત્રથી મુક્તિ છે. હા હા હા, મારી વાત ભાઈ. પરમાત્મા પ્રકાશે તો ખોલું કરીને મૂક્યું, દુનિયાને બે ન બે એની જ ઘેરી રહી. માર્ગ આ છે બાપુ. સુખ ને પંથે જવું હોય તો, દુઃખ ને પંથે તો દોરાઈ રહ્યો સનાદિથી. સમજાણું કાંઈ? ઓહો, ખુલ્યામાં શું કહ્યું છું? વિતરાગ संवेदनशील जानने में आता है. અને આ વિતરાગ ચારિત્ર સિંહ આત્માની સિદ્ધિ. તો વિતરાગ ચારિત્રનું લક્ષણ શું? એ શુદ્ધ આત્મા, પવિત્ર અનંત ગુણનો ધામ ભગવાન. શુદ્ધ પવિત્ર છે આત્મા, એમાં વિશ્રામ લેવો, એમાં ઠરવું, એમાં ચરવું, એમાં રમવું, એમાં આનંદનો મોજ કરીને આનંદનો અનુભવ કરવો, એ ચારિત્ર છે. હા હા હા, આ તો લુગડા છોડ્યા ને ક્યાંક 5 બાબતના પરિણામોના ઠેકાણા ન મળે. થઈ ગયા ચારિત્ર બાપુ. એ બાપુ મારગડા જુદાનાથ, તારી મોક્ષની રીતની રસ્તા પ્રભુ. હા હા હા, तो वितराग चारित्र के आगम ज्ञान से तथा बाय तब से आत्मज्ञान की सिद्ध नहीं. શું કીધું? ये वितराग चारित्र के आगम ज्ञान ने बाह्य तत्व का ज्ञान सिद्धि नहीं. वितराग चारित्र નું આગમ જ્ઞાન થી અને બાહ્ય થઈ ગયું ને, બાહ્ય વિના રહી ગયું છે. હા, એ પછી પણ વિતરાગ ચારિત્ર નું એમ કે વિતરાગ ચારિત્રનું આગમ જ્ઞાન છે ને એનાથી પ્રાપ્તિ નહીં એમ. હા, એ તો થયું ને, એનો અર્થ થયો ને, પણ એના વિના થઈ ગયો ને અર્થ. વિતરાગ ચારિત્રની પ્રાપ્તિ એમ એનો અર્થ થયો ને. આગમ જ્ઞાન ને બાહ્ય તપ से આત્મજ્ઞાન કે સિદ્ધિ નહીં. હા હા, એ શબ્દ પડ્યો છે અંદર અંદર છે. નિશુદ્ધાત્મા તમને નહીં. નિરુકર શુદ્ધાત્મા વિશ્રાંતિ. પરમાર્થ શબ્દ વાંચ્યો નિશુદ્ધાત્મા તત્વ નિરંતર શુદ્ધ અનુભવાતા ન મુચ્છે. એ બસ એમાં વિશેષ નથી. એ તો પછી આને અર્થ કહે છે વિશેષ, ટીકા નથી. મૂળ તો વિતરાગ ચારિત્ર રાગ રહિત સ્વરૂપમાં ફીરતા વિના એકલા શાસ્ત્ર જ્ઞાનથી અને બાહ્ય વ્રત આદિથી કે અપવાસથી આત્મજ્ઞાનની સિદ્ધિ નથી. એમ થઈ ગયું નહીં? તો વિતરાગ ચારિત્ર કે એટલે વિતરાગ ચારિત્ર વિના એમ આગમ જ્ઞાન ને બાહ્ય તપ સે સિદ્ધિ નહીં. એ તો થયું. હા હા, ચારિત્રમાં વિતરાગ ચારિત્ર ને રાગ. પંચ મહાવર્ત આદિ એ રાગ છે, એ કઈ ચારિત્ર નથી, વિકલ્પ છે. પણ એ લોકોને
એને તો એને ચારિત્ર માની છે અજ્ઞાની. હા, તો વિતરાગ ચારિત્ર નું પ્રાપ્ત થવું એ આત્મજ્ઞાન ને બાય તપતી સિદ્ધિ નથી. એના વિના આટલા આજ્ઞાનથી કે બાય તપતી કઈ મુક્તિ થતી. હા હા હા. जब तक निज शुद्धात्म तत्व के स्वरूप का आचरण नहीं. हा हा हा. ચૈતન સૂર્ય પ્રકાશ ભગવાન આનંદનો નાથ, જેના આનંદના કિરણો પ્રગટ્યા વિના, સૂર્યના કિરણો જેમ સફેદ છે એમ ભગવાનની પ્રણતિ આનંદની શુદ્ધ ને સફેદ છે, નિર્મળ છે. હા હા. એવા સ્વરૂપનું આચરણ નથી. એવા નિઃશુદ્ધાત્મ તત્વના સ્વરૂપ શુદ્ધ તત્વનું સ્વરૂપનું અંતર આચરણ નથી. હા હા. तब तक कर्मों से नहीं छूट सकता, बंधन से नहीं छूटी શકે. ભાષા બધી જાણે ક્યાંક ની. હે હા હા. જીનવર માર્ગ સૂક્ષ્મભાઈ અનંત કાળમાં એને એક ક્ષણ પણ આત્મા શું છે એનું જ્ઞાન કર્યું નથી. એક ક્ષણ પણ સ્વરૂપમાં ઠરવું એવું ચારિત્ર કર્યું નથી. છૂટ શકતો નહીં છૂટશે. યહ નિસંદેહ જાણના. શું કહ્યું? વિતરાગ ચારિત્ર થી જ મુક્તિ છે. આજ્ઞમ જ્ઞાન ને આ બધી બાહ્ય ચારિત્ર થી કઈ મુક્તિ છે? હા 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 હા. निसंदेह जानना. जब तक परम तत्व को न जाने, જ્યાં સુધી ચૈતન મૂર્તિ ભગવાન નિર્મળાનંદ પ્રભુ અંદર એને ન જાણે, હા હા હા, એને ન શ્રદ્ધા કરે, ન અનુભવે, હા હા હા, તબ તક કર્મબંધ સે નહીં છૂટતા. જ્યાં સુધી કર્મના બંધનથી છૂટતો નથી, રખડવું મટતું. હા હા હા. રખડાવ થઈ ગયો છે અનંત કાળથી. ચાર ગતિમાં રખડાવ. હા હા હા. છોકરો રખડાવ હોય તો નથી કે હું રખડાવ થઈ ગયો. આ એનું બાપ કે રખડાવ આખો દી બારે ફર્યા કરે. અહીં ભગવાન ત્રણ લોકના નાથ પિતા ધર્મ પિતા. અરે રખડાવો 84 ના અવતારમાં રખડતો કોઈ દી આત્મામાં આવ્યો નથી તું. હા હા હા. એક ફેરી ઓલો અહીંયા આવ્યા હતા ને, મંગળભાઈ આવ્યા હતા, જયસિંહભાઈ ના દીકરા, જયસિંહ ઉદમસિંહ, અમદાવાદ વાળા. પૈસા તે 8 લાખ 70 લાખ હતા. પછી અત્યારે 8-10 કરોડ છે. અહીંયા આવતા, અહીંયા આવે ને જયારે એનું મિલ છે ને ભાવનગરમાં, એટલે આવે દર્શન કરવા આવે બધા શેઠે બેઠ્યા વાળા. પછી એમાં એક વાત નીકળી, કીધું ભાઈ કઈ નિવૃત્તિથી વાંચન કઈ છે? એવો જવાબ આપ્યો મારે. મહારાજ અમારે સ્થાને હોય તો તમને ખબર પડે નિવૃત્તિ લે કે નહીં. પાવર ફાટી ગયેલા બચારા. સીધે 8 લાખ હતા, 8-70 લાખ પેલા આવતા 94 કીધું કઈ નિવૃત્તિ ને વાંચન કઈ સાથે. મહારાજ શું કહીએ, અમને એવી સ્થિતિ ઉભી છે કે એવી જો તમને હોય તો તમે નિવૃત્તિ ન લઈ શકો. એ શેઠ નહીં સમજે. ભાષા તો સાદી છે, માં કઈ નથી. એ શેઠ હતા જયસિંહભાઈ મિલ વાળા. મિલ છે ને અહીંયા મિલમાં ભાવનગર, ત્યાં આવે એટલે અહીંયા આવી જાય, દર્શન કરી જાય. શેઠ એવું કરોડપતિ બધા આવી જાય અહીંયા. એમાં એક વાર મારાથી કહેવાનું સહેજ આટલું, એવું કઈ મંગળભાઈ કઈ વાંચન નિવૃત્તિની એ અમારે સ્થાને હોય તો મહારાજ ખબર પડે કે નિવૃત્તિ લઈ શકાય. મારી નાખી. હા, કોની પાસે બોલે છે એની ખબર ન પડે. પૈસાના ખુમાર ચડી ગયા, કોની પાસે બોલે છે, કોને હું કહું છું એની ખબર ન હોય. બધા મૂંડ જીવો મૂંડ.
હે હા જંગલમાં કેવી વખત નથી મળતો, સુવાનો માટે વખત નથી મળતો, માંદો થાય ખાટલે પડ્યાનો વખત નથી મળતો. હે બહાર જાય 15 દિવસ સુધી મહિનો નહીં. પ્રદેશમાં બાયડી છોકરા કુટુંબ મૂકીને પણ જાય આફ્રિકામાં રવા. નિવૃત્તિ લઈ શકતો નથી. એક જણાને એમ કહી ભાઈ નિવૃત્તિ મહારાજ અહીં તો મરવાનો એ વખત નથી. અરે મરીશ તારે તો ઉભો રહીશ અંદર. આમ જ ને હવે મારા પાવર ફાટી ગયા. હું તો મરવાની વખત નથી કે આ બહુ સારી વાત બાપા. એ ત્યાં પડ્યો ને ખાટ ને ત્યાં 12 મહિના સુધી એવો. હા હા જો ને હાડનું થાય છે ને, ડાક્ટર નહીં નીકળશો ને બહાર, ઉભા થઈશો ને ખાટલેથી ન્યા કરજો બધું. અહીં કે છે પ્રભુ એવા આત્મજ્ઞાન વિના આત્માના અનુભવ વિના કર્મથી नहीं छूट. हाँ हाँ इससे यह नीचे हुआ कि कर्मबंध से छूटने का कारण एक आत्मज्ञान ही है. हाँ 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 જોયું ભગવાન ચિદાનંદ પ્રભુ સિદ્ધ સમાન સદાપદ મેરો. મેરું સ્વરૂપ જ સિદ્ધ સમાન છે. સિદ્ધ સમાન ન હોય સિદ્ધ થશે ક્યાંથી? સિદ્ધ પણ કઈ બહારથી આવ્યું છે? અંદરનો સ્વભાવ છે એનો એનલા થાય સિદ્ધ. એની ક્યાં ખબર છે? અહીં કે છે कर्म से छूटने का कारण तो एक आत्मज्ञानी है. और शास्त्र का ज्ञान भी आत्मज्ञान के लिए ही किया जाता है. देखो ये आत्मज्ञान ने માટે શાસ્ત્ર જ્ઞાન કરવામાં આવે છે કે એનાથી આત્મા શું છે એને જાણવામાં આવે છે. હા હા ऐसे जैसे दीपक से वस्तु को देखकर દીવો દીવો वस्तु ने देखी ने दीपो छोड़ी दी. दीपक से वस्तु को देखकर वस्तु को उठा लेते हैं और दीपक को छोड़ देते हैं. દીવાથી આ વસ્તુ દેખાણી એમ લઈ દી. પછી હા તમારે શું કહેવાય અત્યારે આવી બેટરી આ પડ્યો રસ્તો આમ તરીકે લઈ દે પછી બેટરી લઈ દે. હા 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 અરે ભાઈ આવી વાતો છે ને, કેવી વાતો છે આવી. પાગલ જેવી લાગે વાત પાગલોને. હા 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 ત્રણ લોકનો નાથ સર્વજ્ઞ વિતરાગ અકસાય કરુણાથી આ વાણી છે. હા હા उसी प्रकार शुद्धात्म तत्व के उपदेश करने वाले भाषा છે ને શુદ્ધાત્મ પ્રતિપાદ શાસ્ત્રેણમ એમ છે. શુદ્ધાત્મ તત્વના ઉપદેશ કરવે વાળા જોયું અધ્યાત્મ શાસ્ત્ર ભાષા અહીં લીધી જોયું હતા. સમય સાર પ્રવર્તન સારા પરમાત્મ પ્રકાશ બધા અધ્યાત્મ શાસ્ત્ર છે. હા હા एवं अध्यात्म शास्त्र उनसे शुद्धात्म तत्व को जानकर उस शुद्धात्म तत्व का अनुभव करना चाहिए. हाँ 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 हम जानो और शास्त्र का विकल्प छोड़ना चाहिए. हाँ 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 वितरागी संवेदन ज्ञान वितरागी विश्राम चारित्र ये करવું જોઈએ. બધું કરી કરીને કરવાનું તો આ છે કે છે એ ન કર્યું તો કાંઈ કર્યું નથી એને. હા 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 જન્મ મરણના આટા. હા હા શ્રીમદ નથી
નથી કહેતા બહુ પુણ્ય કર્યા, પુણ્યથી સુખદેહ માનવનો મળ્યો, તો એ હરિભવ ચક્રનો આંટો એકે ન ટ્યો. ભવનો આંટો નટરાજ મહારાજ શું કર્યું તે ભાઈ? હા હા હા, ઘાંચીનો બળદ એમને ફેર્યા કરે 24 કલાક. આજ ઉખાડે એનું ઘર નહીં બાજી ઘાંચને. હા હા હા, 84 નો અવતાર ફર્યા જ કરે. એના અવતાર ને એનો દેહ ઈજા તો મજા જ કરે. हाँ हाँ, शास्त्र का विकल्प छोड़ना चाहिए. शास्त्र तो दीपक के समान है અને આત્મા વસ્તુ રતન કે સમાન હે. એવું કરીને રતન ઉઠાવી લી. હે સારું કપડું હોય કે હા હા, ચારે કોઈ અગ્નિ લાગ્યો હોય ને પડ્યો તો પડ્યું હોય સારું કપડું રેશમી કે આમ કરીને ઉપાડી લીધા. એમ ભગવાન દીપક શાસ્ત્રથી આત્માનું રતન જોઈ લે, જાણી લે. જાણવાનું તે છે ચૈતન રતન દીપક, જેમાં અનંત અનંત ગુણના પાસા પડ્યા છે. હા હા, ભગવાન આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે. સત શાશ્વત જ્ઞાન ને આનંદનો નિદાન છે. એવા આત્માને જાણી લેવો, શાસ્ત્રને વિકલ્પ છોડી દેવું. હા હા, એ બાસી કીધી. आगे जो शास्त्र को पढ़ करके भी विकल्प को नहीं छोड़ता, हाँ हाँ ભણી ભણીને ભણે પણ વિકલ્પ છોડી અંતર્મુખમાં પ્રયત્ન કરતો નથી. સમજાણું કાંઈ. और निश्चय से शुद्धात्मा में नहीं भान मानता, निश्चय से शुद्धात्मा को नहीं मानता है. शुद्ध पवित्र विकल्प रागથી રહિત ભગવાન આત્મા એને જાણતો નથી, માનતો નથી અને શાસ્ત્રના વિકલ્પ છોડતો નથી. હા હા, जो कि शुद्धात्मा देव देह रूपी देवालय में मौजूद है. હા હા હા, આ દેહ રૂપી દેવાલયમાં ભગવાન અંદર ચિદાનંદ પ્રભુ સર્વજ્ઞ પરમેશ્વર વિતરાગે કયો એ આત્મા. હા હા, કેવો છે આત્મા? શુદ્ધાત્મ દેવ. હા હા હા, દેહરૂપી દેવાલયમાં મોજૂદ છે. દેહરૂપી દેવાલયમાં મોજૂદ ભગવાન બિરાજમાન સાક્ષાત ચૈતન છે શુદ્ધાત્મા. ક્યાં અરે એને જાવતો નથી. હા, એનું ધ્યાન કરતો નથી ને બહારમાં રોકાઈને ફેરા કરે. શાસ્ત્રમાં એમ કે છે. હા હા, સમજાણું કાંઈ. એ મૂર્ખ હે છે, જડ છે એમ છે ને પાઠમાં એમ છે. જડ છે. હા હા, શાસ્ત્ર ભણીને પણ વિકલ્પ છોડતો નથી, રાગની વૃત્તિ છોડતો નથી, અંતર્મુખ જતો નથી. જડ છે. હા હા, वो मूर्ख है ऐसा कहते हैं. સથુ પડંતુ વિહુઈ જડું જો નઈ હણી વ્યપુ દેહી વસંતુ વિનિમલો નવી મનઈ પરમપુ. जो जीव शास्त्र को पढ़ता हुआ भी विकल्प को नहीं दूर करता, કરવાનું તો એ છે. રાગથી ભિન્ન પડીને ચૈતનને જાણવો એ જ કરવાનું છે. હા, એ કરતો નથી. શાસ્ત્રના ભણીને મોટી મોટી પંડિતાઈની વાતો કરે એમ કે. नहीं दूर करता, विकल्प को नहीं दूर करता. जड़ो भवंती, मूर्ख है, विकल्प नहीं मिटता. या હા હા, કેમ?
शरीर में रहते हुए भगवान विराजे परमात्मा स्वरूप। आहा हा। કરોડપતિ કબજોપતિ કોઈ શેઠ આવ્યો મળવા, એ વખતે 8 વર્ષનો છોકરો આવ્યો તેની યાર રમતમાં ચડી ગયો, એની આમ ઓલો પડ્યો તો ઓલો ઉઠીને વહી ગયો. છોકરો આવ્યો 2-4 વર્ષનો, ભાલો બહુ એટલી એની સામે જોઈને વખત ગયા તો ઓલો ઉઠીને વહી ગયો. એમાં ભગવાન અંદર પરમાત્મા સ્વરૂપ મહાપુરુષ બિરાજે છે. હા 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 હા. એની સામું જોયું નહીં ને વિકલ્પ ને રાગ સામું જોઈને બાયડી છોકરા સામું જોઈને મરી ગયો, બોલો પડી રહ્યો અંદર. સમજાણું કાંઈ એ વિશેષ વાત કરશે. यह स्वर्णपुरी अति पावन है। यह स्वर्णपुरी अति पावन है।